રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે। લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। મોટાભાગના વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। આ વર્ષે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ભર ઉનાળે ચોમાસાનો અનુભવ થઈ શકે છે, જે અંતર્ગત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, તો અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સાથે સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને આંધી વંટોળ સાથે વરસાદ થશે। ભારે વંટોળ અને આંધીને કારણે બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે, તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલનું માનવું છે કે વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડશે, તો સાથે સાથે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, તેમજ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે, તેમજ 4 થી 8 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે, તો આગામી 4 થી 11 મે દરમિયાન ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવશે। રાજ્યના પૂર્વીય ભાગોમાં, દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં 11 મે થી 20 મે સુધી હવામાનમાં પલટો આવશે, તેમજ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ થશે। વરસાદી છાંટા પણ પડશે। કચ્છ અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે। હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં, ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ ભાગોમાં તો વરસાદ, ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ પણ તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ, આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે, જેમાં તારીખ 6, 7, 8, 9 અને ત્યારબાદ તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા